હર હર મહાદેવ મિત્રો, જય દ્વારકાધીશ। આપણે નીકળી ગયા છીએ આજે સવારના વાગ્યા છે કેટલા વાગ્યા? હા તો મિત્રો સવારના વાગ્યા છે 10:45 ને આપણે નીકળી ગયા છીએ મહાદેવના મંદિર ઢુકડા। એકદમ મહાદેવના દર્શન કરતા હોય પછી આગળનો વિડીયો તમને દેખાડું મંદિરમાં શું છે કઈ રીતે છે। આજે ગઈશ આખો દીમાં હું શું કરું છું ને તમને આખી મારી દિનચર્યા દેખાડીશ ને શું વસ્તુ હું આખો દિવસ મારા ઘરે કરું છું કે ક્યાં જાઉં છું કઈ જગ્યાએ જાઉં છું આખી દિનચર્યા તમને દેખાડીશ મિત્રો। તો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જો મિત્રો આપણે સરસ મજાનો મહાદેવનો જામતો બોલાવી દીધો, તમે કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો। હવે મંદિરે જ બેઠા જ ગઈ સટાણે જોઈ લ્યો, તમારે દેખાડું મંદિર જોઈ લ્યો કેવું સરસ મજાનું મંદિર છે મિત્રો। શ્રદ્ધાળુ લોકો ત્યાં ઘણા બધા છે દર્શન કરવા આવ્યા છે મહાદેવના। આ એ દર શ્રાવણ મહિનામાં રમાબેન છે એ પ્રવાસનું કંઈક રાખે જ છે એમને। એ જે એમાં એની જે આખું ગોપ કોમળી શનિદેવ ને એ બધી મહાદેવની ધજાના દર્શન કરી લો એટલે થઈ ગયા મંદિર મિત્રો। તમે આપણે ત્યાં જ બેઠા ગઈ મારી બેઠા બીલીપત્ર કે ચાંદલો કરે। તો ચાલો ગઈશ આપણે મંદિરેથી નીકળી ગયા છીએ, હવે ઘરે જશે અને ઘરે જઈને સિરાવું છે, ફૂલ ભૂખ લાગી છે તમે ગઈશ। ચાલો આગળ દેખાડું તમને। જો ગઈશ આપણે સિરાઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ બાજુવાળા કેશુભાઈની દુકાને ગઈશ। કેશુભાઈની દુકાને આપણે આવી ગયા છીએ, આપણી દુકાન છે કૃષ્ણા જલદાનભાઈ મિત્રો, જોઈ લેજો ખરીદી બરીદી કરવી હોય તો આપણે ગઈશ મસાલો ખાઈને આવી ગયા છીએ। આપણે બાપભાઈ છે આપણો ડેરીનો રૂટીન અહીંયા આટો મારવાના, બાપભાઈ આગળ બેસવાનું જોઈ લે। આપણે મોટી ગયા ગામના મસાલા ખાવાના, આપણે ગમો લુખો ગયા અને એક આપણે જોઈ લીધો હોય વિડીયોમાં તમને ખબર છે ને ગઈશ। તો ગઈશ આપણે અહીંયાથી નીકળી ગયા છીએ ને હવે આપણે જઈ છીએ આપણા નવા મકાન જ્યાં બને જઈ તમને દેખાડવા છે કેટલું કામ પૂગ્યું છે। જોઈ લો ગઈશ આ પ્રમાણનું મકાન છે, તમે એક સાથે બે ફેર મારા વિડીયોમાં જોઈ લીધું હશે। ગાય માતા આવે છે જોઈ લ્યો। મકાનમાં હમણાં કામ ધીમું આવે છે, આ લોકો કામ કરતા નથી। કમેન્ટમાં આ લોકોને કંઈક કયો કામ ઝડપથી કરે, સાવ ધીમું કામ કરે છે, શું કરીએ એમાં આપણે। ચાલો ગાઈસ આપણે આવી ગયા છીએ દાઢી કરાવવા, આપણા મિત્રની દુકાન છે અહીંયા બજારમાં કિસ્મત હેરસ્ટાઈલ, અહીંયા આપણે દાઢી કરાવવા આવી ગયા છીએ। જો ગાઈસ દાઢીની ટ્યુબ લાગી ગઈ છે આપણે સરસ મજાની। આ ભાઈ છે અહીંયાના ઓનર છે, આ ભાઈ ઓનર છે, ઓલા ભાઈ ઓનર છે। ગરદી બહુ હોય છે આખો દી, ફેમસ દુકાન છે ગુલાબનગરની આપણે। જો ગાઈસ આપણી દાઢી થઈ ગઈ છે, લાગુ છું ને રૂપાળો, કમેન્ટમાં જરી કહી દેજો મને। અહીંયા રામાયણ હાલે છે, આપણે રામાયણ નથી કરવી એટલે બેઠા છીએ શાંતિથી। अच्छा ठीक है, रुको जरा सबर करो। આપણે લાગી ગઈ હતી ભૂખ મિત્રો, આપણે ઘૂઘરા ખાવા બેસી ગયા। આપણે માતાજીના દર્શન કર્યા, જય માતાજી કમેન્ટમાં લખજો। અમારા ઘરનું મંદિર છે આપણું ઘર છે આખું। પછી આપણે નીકળી ગયા ગામમાં કપડાં લેવા માટે। નાસ્તો પાણી કરી લીધો, માતાજીના દર્શન કરી ગામમાં નીકળી ગયા। આપણે જવું છે કપડાં લેવા, તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ કપડાં લેવા। આપણી ગાડી પાર્ક કરતી ને મિત્રો આપણે આવ્યા છીએ કપડાં લેવા, જામનગરની ફેમસ દુકાન છે। આપણે ગઈશ કપડાં લઈ લીધા છે અને હવે આપણે ઘર તરફ નીકળીએ કપડાં લઈને। ચાલો ગઈશ આજનો વિડીયો અહીંયા જ એન્ડ થાય છે। આપણો વિડીયો કેવો લાગ્યો તમે મને કમેન્ટમાં જરૂર કહેજો। નાસ્તો થોડોક રૂપાળો લાગતો હશે તમારો મિત્રો, દાઢી બાટી કરાવીને આવ્યો એટલે। તો આપણો વિડીયો કેવો લાગ્યો તમે મને કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો। ઓકે આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય। જય દ્વારકાધીશ મિત્રો।